વ્યવસ્થા નજીક આપણી વાસ્તવિક ચેતનાને, વાસ્તવિક ધારાને બાપ બિહારી કરી અને આપણી જીવન યાત્રાની જે વાસ્તવિકતા છે એ વાસ્તવિકતાને બનાવી રાખવા માટે બાપ આ બધા ઉત્સવો, આ કાર્યો એટલા જ બધા અનિવાર્ય અને માધ્યમ છે કે જેના માધ્યમે, અને આજે પૂર્વથી તમે જોતા આવો બાપ, મંદિર અને સમાજ એક સિક્કાની બે બાજુ છે. સમાજની ગતિ અને મંદિરની ગતિ બંને સરખી જ ચાલી આવે છે. એક એક સમાજ મંદિર સાથે જોડાયેલો છે બાપ, ચેતના સાથે જોડાયેલો છે. કોઈ આ તમે એક એક સંપ્રદાયો લઈ લ્યો, કોઈ સંપ્રદાય એવો નથી કે જે મંદિર સાથે, મુસ્લિમ જવો, ખ્રિશ્ચન જવો, એક એક દેશના ધર્મ વિચાર ભલે વિચારોની ભિન્નતા જોશો, પણ એ ધર્મનું જે મૂળ પોઈન્ટ છે, દેવાલય, ટેમ્પલ, એ ટેમ્પલ પ્રત્યેનો ભલે ટેમ્પલના રૂપ બદલેલા હોય, એ તો ભગવાન આપણે નથી ઘણા રૂપ બદલતા, અલગ અલગ રૂપમાં બધા માનતા, એમ ટેમ્પલ અત્યારે આપણે મંદિરના રૂપમાં હરીને માનીએ છીએ, એ મુસ્લિમ મસ્જિદના રૂપમાં એને માનશે, અને મસ્જિદી માવડીના રૂપમાં, શક્તિના રૂપમાં એ લોકો માને છે. અને એ રીતે જીસસનું દેવળ જોઈએ તો જે ચર્ચ છે, આજે અંતે તો એ ટેમ્પલ દેવાલય જ છે ને, એની સાથે આખો સંબંધ, આખો સમાજ જોડાયેલો, સંકળાયેલો છે. એમ આજે આપણા મંદિરો સાથે આપણે બાપ પરિવાર, આપણું ભવિષ્ય જોડાયેલું હોય, અને એની સાથે જોડાયેલા રહેવા માટે થઈ કરી અને બાપ કદાચ કોઈ શિવ ચેતનાને આપણે ત્યાંથી ઉઠાવી કરી અને ગામની વચ્ચે કદાચ લઈ આવતા હોઈએ, તો એમાં કોઈ ન તો શાસ્ત્રોક્ત દોષ છે, ન તો કોઈ સ્થાનનો એવો દોષ છે, કોઈ દોષ નથી બાપ. આ તો કાંક તમારા બધાના દોષ જવાના હશે ને, એટલા માટે બાપ આ ઘડીઓ આવી છે કે હવે બીજા દોષ જઈ રહ્યા છે, શિવ આવી રહ્યો છે. અને જો દિવસે દિવસે એક ઉત્સવ કર્યો, આજે આપણે આ સ્થાન ઉપર આજે આ શિવ તત્વના નાતે આ ઉત્સવ કરી રહ્યા છીએ. 1998માં જ આપણે મહોત્સવ લઈને બેઠા છીએ, અને પુનઃ આજે ભગવાન પીપલેશ્વર મહાદેવના નાતે આપણે આ એક એક ઉત્સવો આપણી જીવનની ઉત્સાહને અને જીવનની ઉર્ધ્વ ગતિને બાપ આ જ ઉત્સવોને આ જ ઘડીઓ પૂરક બની રહેતી હોય. એક સ્ટેજ તૈયાર થયું જ્યાંથી એ ઘરની છલાંગ લગાવવાની બાપ, છલાંગ લગાવવાની. આજે ગુરુ જગત શું ખાલી પૂજા માટે કે પગે લાગવા માટે નથી, પણ એક એવું સ્ટેજ કે જ્યાંથી જીવનની એ ઊંચાઈઓની એક છલાંગ લગાવાય છે બાપ. એક સ્ટેજ છે. જેમ મકાનને જેટલું ઉપર લઈ જવું ને એટલું વળી ખાડો એનો નીચે પેલું જવું પડે, તીરને જેટલું આગળ ખેંચવું પડે, આગળ મૂકવું છે ને એટલું પેલું પાછળ તાણવું પડે, પછી આગળ જાય. બંદૂકની ગોળીને જેટલી આગળ નિશાન ઉપર એને મૂકવી છે તો પેલા કાંધાને બરાબર મજબૂત બનાવવો પડે, પછી આપણા લક્ષ્ય સુધી પહેલું. એમ બાપ અમુક ધારાએ તો એમ થાય કે ધર્મમાં શું પડ્યું, આ મંદિરમાં શું વળવાનું બાપ, બધું વળશે ધીરે 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 ધીરે. આ જેટલા એમ થાય કે આપણે આ નીચે જઈ રહ્યા છીએ, પણ નીચે જઈ રહ્યા છીએ ઉપર જવા માટે, પણ જેમ બીજી રીતે જે નીચે જઈ રહ્યા છે બસ એનાથી જાગતા રહેજો. ઘણા તમને એમ કહેતા હોય ને કે ધર્મના માં પૈસા દેવાની શું જરૂર, સમાજના કાર્યોમાં ઘણા તો આ સુરધનોના ને એની વાહે પડી ગયા કે શું હોય સુરધનોના મંદિરો કરવા, શું આ દેવાલયો કરવા, શું મંદિરોમાં આટલા પૈસા વાપરવા. આટલો સમાજ આપણો વાપરતો રહે છે છતાં પણ ક્યારે ખૂટ્યા કોઈની? તમે આટલું સમાજને આપી રહ્યા છો છતાં કોઈની પેઢી ક્યારે ગહાણી? અને ગહાણી હોય તો કયો બાપા હાથ ઊંચો કરીને, તો અમે કહેવાનું બંધ કરીએ કે ધર્મના કાજમાં બાપ ન દેતા. એમ ધર્મો રક્ષતી રક્ષિત, ધર્મનું રક્ષણ આપણે કરશું તો એ આપણું રક્ષણ કરવા માટે, એટલા માટે એક એક સમાજ પરિવાર સાથે મંદિર ધર્મ ચેતના જોડાયેલી છે. આજે પીપલેશ્વર કેટલા વર્ષો પહેલાનું મંદિર, પણ આજે આપણી આખો સમાજ આજે ગામની ચેતના જ્યારે એની સાથે સંકળાયેલી રહી, આજે ત્યારે એનો પાછો જીર્ણોદ્ધાર કરી અને પાછા આવતા ભવિષ્યને કાયમ માટે એ ટાવર સાથે, એ ચેતના સાથે કનેક્ટિંગ કરી રહ્યા છીએ. એના રક્ષણ આપણે કર્યું, એ આપણું રક્ષણ કરવા, આવતી પેઢીનું રક્ષણ કરવા માટે બાપ તત્પર છે. પણ વાટ ન જોતા કે આટલી માળા કરું છું, જોઈએ રક્ષણ કરવા આવે રહ્યો કે નહીં, સામેથી નહીં આવે. નહીતર અત્યારે જોઈએ બધાને એમ થાય કે બાપુ એવું કોઈ મંત્ર આપી દો ને જલ્દી ભગવાન મળી જાય, જલ્દી મોક્ષ મળી જાય. 2 રૂપિયા આપે ને સામે બહોરની માગણી કરે કે આ 5 મૂકા વાય 2 મીંડા કરીને દેજે. ભગવાન કે આ દઈશ ઉભર, ઉએ સમજે, કારણ કે ઓને આપણે બનાવ્યા, આપણે એને
આપણે એના બનાવેલા છીએ. હવે આપણે એને બનાવવા નીકળશું કે એક અગરબત્તી ને એક ધૂપેડું કરી કે 200 રૂપિયા આપી કરીને પાછા વાંહે મીંડા જ માગતા રહેશું. કારણ કે ભગવાન કે મીંડા માગ એના કરતા તને જ મીંડું કરી દઉં ને. બધી રીતે મીંડો થઈ જતો હોય. અત્યારે ઘણા આ ભૂકંપ આવ્યો ને એમાં બાપ ઘણા ભૂલી ગયા ભગવાનને કે ભગવાનનું અમે આટલું કર્યું ને ભગવાને અમારું કાંઈ ન રાખ્યું, ભગવાને અમારું આ લઈ લીધા, ભગવાનથી ભાગતા થઈ ગયા નહીં બાપ. અને જે જાગ્યા એ વૈરાટતાના સથવારે એ લાગ્યા રહ્યા અને કરતા રહ્યા આગળનું કાર્ય. ટૂંકમાં કહેવાનો ભાવ બાપ જેટલું એનું રક્ષણ છે એટલું ઈ આપણું રક્ષણ. ઈશ્વર સામે આવીને ઉભો, જેમ પહેલા જ મેં વાત કરી કે ધર્મ આપણે ધર્મ કરી, પણ ધર્મના જે 4 ચરણ છે ને એ 4 ચરણ આપણે જ છીએ, આપણે જ મજબૂત. કોઈ સત્યતાના નાતે સત્ય, કોઈ તપના નાતે સત્ય, તપ કોઈ દયાના નાતે અને કોઈ દાનના નાતે. આ 4 થી આપણે આપણા ધર્મને રક્ષિત કરી શકશું. આજે માવડીઓનું તપ છે કે નહીં? આપણે બધા જાણીએ છીએ કેટલી માતાઓ કેટલું તપ સાધના કરે. બિચારા હમણાં પીપળાને એવો પૂછશે એવા વાઘા પેવરાવી દેશે આમ દોરા વીતી. હમણાં શ્રાવણ મહિનો આવશે એટલે એની સાધના, એની ઉપાસના, તપ છે. અને આમ તપની મૂર્તિ છે ને માવડી. જો આપણે આખો 2-4 દિવસ પુરુષ વર્ગને ઘરમાં બેવું હોય તો કંટાળો આવે, પણ આને ઘરમાં જ રહેવું હોય, પણ એ ઘરમાં જે આનંદ મેળવી શકે છે એ સમર્પણતાની મૂર્તિ છે. એટલું એમ નથી કેતો ઘરની બહાર ન જવું, પણ અંદરના ઘરની બહાર ન જતા. આ ઘરથી કદાચ જવાય ને, એવું ન કહેવાય આપણી સરળ ભાષામાં કે ને કે અમારા ઘરે તો ઘણા દી થયા લાજ અમે કાઢી નાખી, એમ લાજ ગઈ અમારા ઘરમાંથી. લાજ પ્રથા ગઈ એમ. ટૂંકમાં કહેવાનો ભાવ એનો એ કે અમારા ઘરમાંથી લાજ પ્રથા ગઈ, પણ એ સરળતામાં એટલું કહેતું અમારા ઘરમાંથી અમારે આ પેલા દીકરાના લગ્ન થયા ને ત્યાંથી લાજ ગઈ. બીજા આવી ત્યારે તો લાજ જેવું હતું એને રાખીએ નથી, અમારે લાજ વહેલી ગઈ. હવે આમ જયારે માવડી કહેતી ને ત્યારે એમ કહેવાની ઈચ્છા થાય કે માં જો તમે લાજ કાઢી નાખશો તો પછી ઘરની લાજ રાખશે કોણ? ઘરની લાજ નારી છે. અને નારી એમ કે અમે તો લાજ બાજ કાઢીને વેલી પધરાવી દીધી, તો બાપ વાય બધું દિવાળું ફૂકાશે. એમ કહો કે અમે ઘૂંઘટ પ્રથા દૂર કરી. બાકી લાજ એ તો ઘરનું ઢાંકણ નારી છે, ઘરનું ઢાંકણ લક્ષ્મી છે, ઘરનું ઢાંકણ દીકરી છે. ઈ જો પોતાની લાજ જો ગા કરી દે એટલે ઉપરના ઘૂંઘટાની ઈ તો એક સમય હતો, એટલે એક પ્રથા હતો, ઘૂંઘટ પ્રથા. બાકી લજા એ તો બાપ નારીનું પહેલું શણગાર છે લજા. અત્યારે આ સિનેમા એમાં નથી એટલા માટે કહી કે આના કરતા તો આપણા ઘરના આ ગામમાં હમણાં જ આ 4 પગવાળા હમણાં જ અહીંયા કૂદતા હતા બિચારા. ઈ હારા ગધેડા હારા બિચારા. ઈ આમ જેને કહે ઉકેડે લેટતા હોય ને શોભે એમ થાય કે વાહ વાહ, અને એને લહેર આવતી હોય. પણ ઈ કહેવાતી ઈ સાવકાર ઘરની ગઘી પછી જ્યાં ત્યાં લેટતી હોય એની એક નારી ભૂમિકાની મર્યાદા મૂકી કરી ત્યારે એમ થાય કે એના કરતા હું તો પશુ છે અને લેટી રહ્યું છે, અને તું તારી કઈ ભૂમિકા છે? અને એના આચારો જ્યારે ઘરની લાજ જેને કહી શકીએ એના આચારોથી જ્યારે જીવન વ્યતીત કરતા હોય એના માટે તો હું બહુ સજાગ રહું છું અને રાખવા માટે પ્રયત્ન, મારી કોશિશ છે કે માં એ મનોરંજનના સાધન મનોરંજન માટે વાપરજો, ક્યારે તમારા જીવનના આચાર સુધી એ વિચારો ન પહોંચે. બસ એ મનોરંજન છે. ટીવીમાં જોઈ લીધું, ખંખેરી લીધું, એ પૂરું કરો. ઘણી વખત તો આમ ટીવીમાં જોતા જોતા રોવાનું ચાલુ કરે. ઓને કોક માર ખાતી હોય પૈસા લઈને, ખબર છે માર ખાય પૈસા એને મળે, પણ ઓને માર ખાતી જોઈને આ જોવાવાળા ટીવીને જોવાવાળા રોવાનું ચાલુ કરે. ઓહો હમણાં મને જવા દે તો હમણાં આમ કરી નાખું. હિબકે ચડી જાય, હિબકે છેડા ચાલુ થઈ જાય. હે માં એમ નથી લાગતું કે આપણી શક્તિ ક્યાંક આ આંસુ માં કને ભગવતી કને પ્રભુ કને સારો, અને એની કને સારશું ને તો એની એક એક કિંમત મળશે. આ કદાચ ભગવાનનો પાણીથી અભિષેક થાય કે નહીં એની બહુ ચિંતા નહીં, પણ જ્યારે સમય મળે ને ત્યારે આંસુથી બાપનો અભિષેક કરી લેજો, હસતા 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 હસતા. અને રુદનનો જે અભિષેક છે ને એ તમારા 100 અભિષેક તુલ્ય એ રુદનનો અભિષેક છે. જ્યાં ત્યાં નો રડતા, પીડા પડે એના ચરણોમાં રહો.
ચેતના અંદરથી ધારાઓ આપશે, બાકી બારવાળા ઉપરના વિચારો આપીને કોઈ આપણી પીડા લઈ શકતા નથી. પીડા જે દે છે ને એની કને શા માટે ન જાય? હાનિ લાભ જીવન મરણ જસ અપજસ વિધિ હાથ. રામાયણજીમાં 6 ચાવીઓ ઈશ્વરે એના હાથમાં રાખી છે. હાનિ લાભ જીવન મરણ જસ અને અપજસ. આ 6 આવે એટલે બહુ જ્યાં ત્યાં કેવું નહીં, ભટકાવું નહીં, દુખી ન થવું. જેને દીધું એના ચરણોમાં બેહી જવું કે હે બાપ દીધું છે પણ એટલું માગીએ છીએ કે અમને આત્મશક્તિ પણ આપજે, આત્મશક્તિ પણ આપજે. અને એ હરિના શ્રી ચરણોમાં વારંવાર વંદના કરી, પ્રાર્થના કરી અને બાપ પાસે એ જ પ્રાર્થના કરી કે હે તાત, હે આશુતોષ, હે દેવાધિદેવ, હે મહાદેવ, હે પીપલેશ્વર, આજે જે મૂર્તિના રૂપમાં સાથે મળી કરી જે આપનું આગમન કરાવી રહ્યા છે, બસ આપની કૃપા, આપની વૈરાટતા, આપની વિશાળતા અમારા આ નાના એવા નાના વિરાણીના રૂપે જે બેઠું છે એ ગામની અંદર, અમારા નાના સમાજની અંદર હે બાપ તારી વૈરાટતા ઉતરે, તારી ચેતના અમારી ભાવનાઓની એટલી વૈરાટ રૂપ અપાવે કે જે અમારી વૈરાટ ભાવના અત્યારે પૂરો સમાજ અમારો એક બની અને હે હરિ જ્યારે તારો પછી શિવ રૂપનો સંદેશ હોય કે નારાયણ રૂપનો સંદેશ હોય કે માના રૂપનો સંદેશ હોય, હે હરિ અમે બધા એક થઈ કરીને 4 હાથ તારી પૂજા કરવા માટે તત્પર બનીએ એવી અમને વિશાળ આંખ અને વિશાળ ભાવના અને વિશાળ દ્રષ્ટિ હે દેવાધિદેવ મહાદેવ અમારી આવતી પેઢીના હૃદયોમાં કાયમ બની રહે અને કાયમ એ બીજારોપણ બની રહે કે જે કેટલા અને મહાદેવનું કાર્ય કરીએ છીએ, આશુતોષનું કાર્ય કરી રહ્યા છીએ બાપ. અને આશુતોષનું કાર્ય જેટલી એની વિશાળતા છે એનાથી વિશેષ તો આપણી વિશાળતા છે. અને આપણી વિશાળતા હતી એટલા માટે તો એ વિશાળ આવીને બેઠો. જો આપણી વિશાળતા ન હોત તો બાપ આ સંભવ નથી. અત્યારે અમારો હમણાં મેઘ પર કાર્યક્રમ કર્યો, અહીંયા દોલત પર, દયા પર, બાપ આ બધા કાર્યક્રમો, આ બધા જ ઉત્સવોની પાછળ જે તમારી વિશાળતા, તમારી વાસ્તવિકતા, એ જ વાસ્તવિકતા એ વિશાળ. ઘણી વખત એવા પ્રસંગો જોયા કે જે વાસ્તવિકતાએથી વિશાળતાએથી નથી થતા, લઘુતાએથી થાય છે. અને લઘુતાએથી થયેલા કાર્યક્રમો લઘુતા પેદા કરે છે. અને વિશાળતાએથી થાય ને મારા આવતા યુવાનની પેઢીમાં આમ ધર્મના નામે વિકારના આમ બીજ ન હોય બાપ, બીજ રોપી ન શકે, કોઈ સંભવ નથી. કારણ કે ઈ કાર્યક્રમો થઈ રહ્યા છે ને ઈ વિશાળતાએથી આયોજનો થઈ રહ્યા છે ને કે જેમાં વિશાળ દ્રષ્ટિને વિશાળ આંખ સહેજે એને મળતી રહેતી હોય. પણ હા, હું એ કહેવા નથી માંગતો કે તમે આ રામને માનતા હો તો તમે હવે નારાયણને માનો, કે નારાયણને માનતા હો કે શિવને, જે તમારી ઉપાસના ઈ રૂપને બનાવી રાખો. પણ એ જ રૂપ આપણને વૈરાટ રૂપ સુધી, વૈરાટ રૂપ ઈ છે કે જ્યાં જો ભગવાનનું વૈરાટ રૂપમાં તમે નારાયણે જોશો, રામે જોશો, કૃષ્ણએ જોશો અને એમાં ઋષિઓએ જોશો, એમાં શક્તિઓ પણ વૈરાટ છે. એ વૈરાટને અંતે એક રૂપથી જ પકડી શકશું. એટલે આપણા સંતોએ કીધું કે એક સાધો સબ સધે, એક સાધવાથી બધું સધાતું જશે. ને એ તત્વ છે, એ રૂપ છે, એ સ્વરૂપ છે આપણું ઈષ્ટરૂપ, ઈષ્ટ મંત્ર. અને એ ઈષ્ટ મંત્રને જેટલો આપણે સિદ્ધ કર્યો છે એટલી જ આપણે આપણી, હું એમ કહીશ કે મારું વિરાણી જ્યારે આજે પોતે પોતાના ઈષ્ટ મંત્રને 2 રૂપે સિદ્ધ કર્યો. એક તો ઈષ્ટ મંત્ર, પહેલો મંત્ર પ્રેમ, પ્રેમ, પ્રેમ. એ મંત્રને સિદ્ધ કર્યો. માટે અહીંયા કોઈ વિવાદો ના નાતે નહીં, પણ એકતાના નાતે તમે આયોજન કર્યા છે. અને બીજો મંત્ર એ સિદ્ધ કર્યો, બીજો રૂપ પૂજા નારાયણની સિદ્ધ કરી કે જેના નાતે, જેના સિદ્ધત્વએ બાપ આજે શિવને પણ, કારણ કે બાપા એકલા થઈ જતા હતા એટલે તમને એમ લાગ્યું કે ના અમારા નારાયણ એકલા થોડા વાતું કરતા થાય ને એટલે પછી 4 કિલોમીટર ક્યાં નારાયણ હાલીને ત્યાં જાય પીપલેશ્વર. કો મહારાજ છેટ લમો થઈએ, પંથ લમો આય જંગલ में. અને પાંજે નારાયણ વેટે કદાચ ગરુડજી થોડા કામકાજમાં ગયા હોય તો બિચારા, એના કરતા અહીંયા હોય તો પછી બાપલિયા આપસમાં અને કા કોની કને ઉપાધિ ફરિયાદ કરી આવ્યો હોય, વળી કદાચ બાપા ભૂલી ગયા હોય, આની કને કોક ફરિયાદ કર્યા હોય, આની કને કદાચ એમને એમ બધી એ પછી આપસમાં બધા અરખા. હું મારી સાધુ ભાષાએથી કહું છું, સાધુ હૃદયથી કહું છું બાપ. ક્યારે મંદિરોના રૂપોમાં કે સ્વરૂપોમાં ક્યાંય આપણી વૈરાટના રૂપની
ક્યારે બાપ ખંડિતતા ન કરતા, ક્યારે વૈરાટ વિશાળ રૂપની બાપ લઘુતા ન લેતા ક્યાંય, કારણ કે વૈરાટ એ વૈરાટ છે, પણ એ વૈરાટને જે રૂપે આપણે બોલાવીએ છીએ, જે રૂપે સ્થાપીએ છીએ, એ રૂપે એ આવવા માટે તત્પર છે. અને આજે દેવાધિદેવ મહાદેવ આજે પીપલેશ્વરના રૂપમાં ગામના સામીપ્યમાં તાતને જ્યારે આપણે બિરાજમાન કરી રહ્યા છીએ, આપણે નહીં તો હમણાં પોઈન્ટ જોવા ગયા ને ત્યારે જ ઉમાં જોવા ગયા, મને તો એમ થયું કે અચ્છા આ તો જૂનું મંદિર આટલું જ ગામથી દૂર છે, વળી નવું ગામની વચ્ચે કરવા માંગતા હશે. મને એક ચોટ એમ જ એમ મને જતા એવું લાગે કે નહીં, આ બાપે આમ જણે પહેલા પોતે પોતાની આમ પ્રોપર્ટી તૈયાર કરીને રાખી, મોડા વેલા અહીંયા આવીને બેસું, જો વડબડ ને પીપળો બાજુમાં કેવું માં જોતા જ તમારો આત્મા એમ પૂછશે કે નહીં. એટલે પીપલેશ્વર બાપા ફરતા ફરતા અહીંયા વિહામો ખાવા તો આવ્યા જઈશે અને અહીંયા ખાતા જઈશે, માટે અહીંયા બેઠા છે બાપ જંગલમાં. કારણ કે પછી હું એકલો થઈ જાય ને બાપ, છોકરાઓ અહીંયા બેઠા હોય, બાપા ત્યાં બેઠા હોય, એટલે બાપા અહીંયા ગામમાં ન હોય, એટલે બાપાને એમ કહેવાય ગામમાં કદાચ હજી મારું સ્થાન નથી, પણ શંકર બાપા હું બેસતા પીપલેશ્વર, એટલા માટે આજે પૂર્ણ રૂપે આવી કરીને આવતીકાલે બાપ વૈરાટ રૂપે અહીંયા પ્રગટ થઈ રહ્યો છે બાપ, બે મત નથી. અને એની પાછળની ચેતના, આપણી ભાવનાઓ, આપણી લાગણીઓ, આપણી પ્રાર્થનાઓને, એ જ પ્રાર્થનાઓ ધર્મો રક્ષતી રક્ષિત, જે ધર્મના નાતે, ધર્મના સ્વરૂપે જે આપણે રક્ષણ કરવા માટે જઈ રહ્યા છીએ, એ રક્ષણહાર તાતને એ જ પ્રાર્થના કરી કે હે બાપ, અમે અમારી જવાબદારીઓ સંભાળીએ છીએ તાત. અને આપણે હરીને તો એમ નથી કહેતા કે તું તારી, હવે કચ્છની રીતે તો અમે કહીએ કે બાપ ખૂબ સંભાળે છો. હમણાં 7 વર્ષ ત્યાં દુષ્કાળ નથી દીધું, જો હમણાં કેવું લીલું ઓઢણી, અને એમાં લખપત ને તો આ વખતે ખોબે ખોબે આમ હાથો હાથ આપવા આવ્યો છે. અત્યારે અમારો માંડવી વાટ જોતો રહ્યો, અમારો રાપર, ભુજ, નખત્રાણા એ બધા પાછળ, પણ ત્યારે લીલાલેર લખપતે કરી, કારણ કે લખપત ભગવાનને ખબર હતી કે આ વખતે કાર્યક્રમો વધારે મારા તાલુકા બાજુ થવાના, એટલા માટે પહેલી કૃપા, પહેલી કરુણા આજે લખપત થી. અને હરીને કહે કે આવી કૃપા કાયમ બાપ બની રહે તો આમ થોડાક અમને કાર્યો કરવાનો વિશેષ ઉત્સાહ થાય. અને હરિએ હવે આમ મારી છે તો હવે તો હાથ તો 7 વર્ષ ત્યાં તો હરખા ફેરવે, 7 વર્ષ ત્યાં ત્યારે દુષ્કાળ નથી પડ્યો, પણ વળી ક્યારે કહે કે બાપ હવે કાન મેળતો નહીં હો, એટલી મહેરબાની કરજે કચ્છ ઉપર, હવે કાન બહુ મેળા બાપ, બહુ સહન કર્યું કચ્છડાએ. અને એ કચ્છને બાપ હવે જયારે શણગારવા માટે, જયારે આજે હે પ્રકૃતિ, હે પરમાત્મા, આજે તું તારા નાતે જઈ રહ્યો છો, તો આજે અમે અમારા સમાજ, આજે ગામ, આજે હે હરી ધર્મની અને સમાજના રક્ષણ અને શણગાર માટે અમે પણ અમારી કરી રહ્યા છીએ. એ આપની પ્રેરણાથી, આપના દોરાયવાથી, અને હે તાત આને આવી પ્રેરણાઓ અમારી આવતી પેઢીમાં કાયમ બની રહે, અને આજ રક્ષણે સમાજની રક્ષિતતા, સમાજની ઉર્ધ્વગતિતા કાયમ તાત માં ભગવતી બનાવી રાખે, એ જ પ્રભુના ચરણે શ્રી પ્રાર્થના કરી. અને જે દેવાધિદેવ કરુણાનો અવતાર કહી શકીએ, જો કરુણા તો બધા છે, પણ શિવની કરુણા, એટલા માટે આપણે કીધું ને કપૂર ગૌરમ કરુણા અવતારમ, કરુણાનો અવતાર, ભગવાન રામ મર્યાદાનો અવતાર, ભગવાન કૃષ્ણ પુરુષોત્તમ અવતાર, પણ શિવ કરુણાનો અવતાર. કરુણા, ઓ કરુણા ના કરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી. એક કપૂર ગૌરમ કરુણાવતારમ, સંસાર સારમ ભુજગેન્દ્ર હારમ, સદા વસંતમ હૃદયાર વિંદે ભવમ ભવાની સહિતમ નમામી. એ કરુણા સિંધુને, એ કરુણા બંધુને, એ કરુણાના સાગરને પ્રાર્થના કરી કે બાપ તારી જેટલી કરુણા છે, ભગવાનની કરુણા તો જો આપણી લોક સાહિત્યકાર દ્રષ્ટાંત આપે ને, ભગવાન શિવજીની કરુણા કેવી, હું ચોરી કરવા ગયો શિવજીના મંદિરમાં, હું ચોરી કરવા ગયો, બધું બીજારે વીખ્યું. હવે શંકર બાપાના મંદિરમાં કદાચ ચોરી કરવા જાય તો એમાં કાંઈ એને ન મળે, કાંઈ ન મળે. કદાચ બીજા મંદિરોમાં જાય તો ત્યાં વળી ભગવાનના શણગાર, ભગવાનના વાઘા, બીજું ત્રીજું બધું મળે, પણ ત્યાં બધા સમજે ત્યાં કાંઈ નથી શિવજી પાસે, પોતે બેઠા વાટ જોઈને કે કોક આવે, એટલે માટે તાળું. પણ ભગવાન બીજી રીતે કહેવા માંગે છે કે હે જીવ, તારા માટે 24 કલાક મારા દ્વાર ખુલ્લા, તું રાત્રે 12 વાગે, રાત્રે 2 વાગે, પણ હે જીવ મારી કને આવ, મારી પાસે આવ. એટલા માટે શિવ તત્વએ કાયમ માટે દ્વાર ખુલ્લા રાખ્યા. શિવને કોઈ તાળું નથી. પણ આપણે શણગારને વ્યવસ્થાને આપણે ઓલું કરીએ તો આમ ગામથી દૂરો એટલે રાખવા હો બાપા. પછી તમે એમ કહો કે પછી વળી અમારી ઉપર ભદ નાખો, તમે કીધું એટલે નો દીધું ને આ બાપા ઉપડી ગયા, હા ના પછી બાપા આમાં થાય એ રીતે
ઘણી જગ્યાએ હમણાં અમે ક્યાં એમપીમાં મંદિર બનાવવાનું કીધું, મંદિર બનાવી લીધું અને ભાવનાઓમાં મંદિરની રક્ષાવાળું કોઈ રાખ્યું નહીં અને થોડાક 1.5-2 મહિનામાં કોઈ આવી કરીને ભગવાનની બધી જ પ્રસાદી લઈ ગયો, બધું ઉતારી ગયો, વાઘા સહિત ભગવાનના વાઘા સહિત મૂર્તિ ખાલી રાખી. બીજે દિવસે જ્યાં પૂજારી અંદર જોવા ગયો તો અંદર કાંઈ નહીં, પણ ધૂપેડું એ નહીં, દીવો કરવા માટે દીવટ રાખવા માટેની જ્યોત પણ નહીં, કાંઈ નહીં, ખાલી ભગવાન મૂર્તિમાં ઉભા. હું સમાજને કીધું કે આ તો આપણું બધું ઉપડી ગયું. હું કે બાપુ આ તમે ભગવાન બિહારી ગયા તો આ તો બધા લૂંટાઈ ગયા. મેં તું ભગવાન નથી લૂંટાણા ને, ભગવાન નથી લૂંટાણા, આપણે જરૂર લૂંટાઈ ગયા, પણ આપણે લૂંટાવા બેઠા હતા એટલા માટે. બાપ ખોટા પ્રદર્શનો પણ નહીં. આજે પ્રદર્શનોમાં પણ ઘણી વખત ઘણું લૂંટાઈ જતું હોય. પ્રદર્શન નહીં, દર્શન જરૂર, પણ પ્રદર્શનના રૂપમાં ક્યારે આપણા ધર્મસ્થાનો દર્શનના રૂપમાં જરૂર શણગાર થવા જોઈએ, પણ પ્રદર્શનના રૂપમાં જ્યારે વસ્તુ આવતી હોય, પ્રદર્શન જ્યારે થતું હોય ત્યારે બાપ પછી દર્શન બહુ જાજુ નથી, મહત્વ નથી રહેતું, પ્રદર્શન જ એક પ્રમુખ બની જતું હોય. માટે દર્શન મહત્વનું બની રહે એ ભાવ વિશેષ મંદિરોમાં રાખે. એટલે શિવ તત્વ પાસે દર્શન જ મહત્વ. હવે બીજું કઈ હતું ને એટલે ચોરે બધે ફેરા આટા માર્યા, ચોરે વિચાર કર્યો કે હવે આ તો કઈ વળ્યું નહીં અને આજે કઈ આમ મારું આજે કઈ જેને કહેવાય મુહૂર્ત નહીં થાય, આજે મને કઈ ખાલી હાથે એમને એમ જવું પડશે. પણ એ બહાર નીકળતો હતો ને એમાં ઓલી જડાધારી મહારાજે ઊંધી ભગવાનની શિવ મંદિર ઉપર ઊંધી એમને એમ વાડેલી અને દેખાણી, ટીંગાડેલી હતી પણ ઊંધી હતી. હવડ્યું હોય તો વળી નીચે દેખા, ઊંધી હતી એટલે ઉપર હતી, એટલે મને એમ થયું કે અરે વાહ કામ થઈ ગયું, લ્યો આજે ખાલી હાથે નથી ગયા, કાંક મળ્યું, મુહૂર્ત થઈ ગયું આપણું. લ્યો હવે કેવા જડાધારી પિત્તળની હતી, ઉતારવા માટે એની ટ્રાય કરી, પણ જડાધારી ઉપર હતી એટલે જરાક ઠેકડા માર્યા પણ હાથમાં આવી નહીં. બાપા માંથી એક વખત આખડ્યો પણ પકડાણી નહીં. એટલે એને વિચાર કર્યો કે હવે કેમ કરવું, આજુબાજુ કાંઈ જોયું, ચડાયું કાંઈ હતું નહીં. એટલે બાપાને હું લિંગાકાર હતી ને ચડ્યો ઉપર, લિંગ ઉપર જ, લિંગ ઉપર પગ બે બરાબર દઈ જડાધારી પકડી, એનો સરિયો પકડીને જડાધારી ઉતારી લીધી. અને જ્યાં જડાધારી ઉતારવા માટે જાય તો એ લોક સાહિત્યકારો દ્રષ્ટાંતમાં એમ બતાવે કે એ જડાધારી ઉતારવા જ્યાં નીચે એ પગ મૂકે એની પહેલા તો પ્રગટ થઈ ગયા શિવજી, લિંગાકારમાંથી પ્રગટ થઈને અંદરથી કેવા લાગ્યા કે માંગ માંગ તને શું જોઈએ, તને જે જોઈએ આપું. હું ચોર કે બાપ હું કાંઈ તમારી કને ન તો દર્શન કરવા આવ્યો તો, ન તો માગવા આવ્યો તો, ચોરી કરવા આવ્યો છું. હું તમારી પાસે શું માગી શકું? હું ભયભીત થઈને ભાગવા લાગ્યો. શિવજી કે નહીં, તું માંગ, ભાગ નહીં, માંગ. બોલે બાપ હું ચોરી કરીને જઈ રહ્યો છું, હું દોષ લઈ કરીને જઈ રહ્યો છું, હું તમારા દર્શન કરવા માટે કે મને કોઈ અપેક્ષા હું આવ્યો જ નથી, છતાં તમે દર્શન દીધા. ત્યારે ભગવાન શિવજીએ કીધું કે જો બેટા કોક મારી ઉપર આવી કરીને કોક પાણી ચડાવી જાય, હારો ભગત હોય તો એ થોડુંક દૂધ ચડાવી જાય, એનાથી હારો હોય તો પંચામૃત ચડાવી જાય, એનાથી કોક ઠીક હોય સાધુ અતિ તો એ કદાચ ભભૂતિ ચડાવી જાય, કે બીજા કોઈ બીલીપત્ર ચડાવી જાય, કે ઘણા કદાચ આવીને પુષ્પ ચડાવી જાય, અરે ઘણા આવી કરીને અક્ષતથી મને નવરાવી જાય, અક્ષત ચડાવી જાય. પણ આજે મને આનંદની વાત એ છે એટલા માટે હું તારી કને પ્રગટ થયો છું. આ તો નાની નાની વસ્તુઓ ચડાવી જાય છે મારી ઉપર, પણ તે તો તને આખે આખો હજુ તો મારી ઉપર ચડાવી દીધો, આખે આખો તું મારી ઉપર છે. એટલા માટે આખો તું સમર્પણ થઈ ગયો છો. એટલે કરુણાનો અવતાર છે બાપ. ઓમ ભોળો નથી, ઓમ તો બહુ તૈયાર છે. હા શિવજી જેવા મહાતૈયાર, એને ભોળો નાથ. બાકી ભગવાન કે હે જીવ તું બાળક બનીને આવીશ તો કાયમ તારા માટે ભોળો છું, કાયમ. બાકી તો ચપટી ભભૂત में है खजाना, અમે તને શું દઈ શકશું બાપ, અમારું છે શું, તારું તો દીધેલું છે. અને તારી ચપટીમાં તો ક્યાં બાપ કુબેરનો આખો ખજાનો તારી ચપટીમાં છુપાયેલો છે. ચપટી ભભૂત में है खजाना कुबेर का. ઈ શિવજી એ દેવાધિદેવ એ મહાદેવને આપણે શું આપી શકશું? અને એ મહાદેવ ક્યારેક કદાચ એનો કોઈ દોષ થતો નથી, પણ કદાચ બાપ આપણા કદાચ આમ ભાવનાથી કે મંદિરો કરવાથી કદાચ દોષ થતા હોય ને, એ બાપ ક્યારે મહાદેવ છે, તાત છે, દેવાધિદેવ છે. અને એ વિશાળ તત્વ જ્યારે આજે વિશાળ ભાવનાઓથી, જ્યારે આ વિશાળ દેવાલયના રૂપમાં જ્યારે આજે આપણે આવતીકાલે ખુલ્લું મૂકી રહ્યા છીએ, અને એ તાત પીપલેશ્વરના રૂપથી જ્યારે
ઓળખાણના રૂપથી જ્યારે બાપ દર્શનના રૂપે એક કાર્યના રૂપે જ્યારે આવતીકાલથી જ્યારે દ્વાર ખુલી રહ્યા છે ત્યારે તાત પાસે એ જ પ્રાર્થના કરું કે હે પ્રભુ મંગલમય આ ધરાને આ ગામની ચેતનાને કાયમ બનાવી રાખે અને આપના મંગલમય કાર્યો કરવા માટે જે વડીલો એના કર્તવ્યો કરતા જાય છે, પાછલી પેઢીને જે જવાબદારીઓ આપતા જાય છે, ઈશ્વર પાસે મારા યુવા ધન પાસે પ્રભુ પાસે જ માગું કે હે બાપ અમે ભલે ગમે એટલા ભણીએ એજ્યુકેટેડ થઈએ પણ અમારી જે વાસ્તવિકતા છે, અમારી જે ખુમારી છે, જેમ સુતીક્ષણજીએ ભગવાન પાસે માગ્યું ને કે બાપ મને તું અભિમાન આપે, કેવું અભિમાન, કયું અભિમાન જોઈએ? ત્યારે સુતીક્ષણજી માગે કે અસભિમાન જાહી જન ભોરે મેં સેવક રઘુપતિ પ્રભુ મોરે. હે બાપ અમને એવું અભિમાન આપ કે અમે તારા સંતાનો છીએ, અમે તારા છીએ અને એક વખત હરિના બને ને એને કોઈ સંસારનો કે દુનિયાનો કોઈ દંભી એ પછી એને પોતાનો નથી બનાવી શકતો. એક વખત હરના બની જાઓ બસ, અને એના બનવા માટે કાયમ જાગૃત બની રહેજો બાપ. એના બનેલા છીએ, એના છીએ એ દ્રઢતા રાખજો, નહીતર અત્યારે ટીવીઓની અંદર જે ધંધા કરવાને જે આ ઉપદેશો દેવા નીકળ્યા ને એમાં ક્યાંક ફલવાઈ જાઓ બાપ, એમાંય ભટકાઈ જવાના વારા આવેલ્યો. હમણાં જે એક માતાજીનું વાયની પહાણી તૂટી ગઈ, કરોડરજ. એ કેમ તૂટી ગઈ? તો કે હું રામદાસજીના યોગ કરતી હતી માં, યોગ કરતા કરતા યોગ કદાચ આસન નો એને આવડ્યું અને એ આસન નો થતા આખી ઉથલી ગઈ હશે ને આખી એનું કરોડરજ તૂટી, હવે કરોડરજ ખંડિત થઈ જાય એનું પછી થીગડું નતું. 3 મહિના થયા એ પડી હતી, રડતી હતી. જવાનું થયું કે બાપુ એ નહીં આવે કે આપ ઘરે ચાલો. અને જ્યાં ઘરે જવાનું પૂછ્યું કે માં આ કઈ રીતે થયું? કે બાપુ અમારા મહારાજ કર્યા. હું મહારાજના હું યોગ કરતી હતી ટીવી માંથી કે આમ કરો તેમ કરો. આમ કરતા કરતા થોડુંક આમ કર્યું એટલે થોડોક અવાજ થયો ને આમ થઈ ગયું. હવે આમ ને આમ જ રહેવું ને બાપ, બહુ જેવા છો એને કબૂલ છે. બહુ પછી ખોટા નખરાઓ, ભગવાન ને નખરા પ્રિય નથી. ભગવાને કીધું નિર્મલ મન જન સો મોહી પાવા, મોહે છલ છિદ્ર કપટ ન ભાવા. ભગવાન કે નિર્મલ જન, જેનું મન નિર્મળ છે ઈ મને કાયમ પ્રિય. નિર્મલ જન સો મોહી પાવા, મોહે છલ છિદ્ર કપટ ન ભાવા. ભગવાન ક્યારે કપટ કે છિદ્ર કે છલ હરી પાસે શું કરવું? બસ જેવા છીએ એવા એના છીએ. અને એ તાતને કહે કે હે બાપ એવો અમે અભિમાન, એવો અમને અહમ રહે કે અમે તારા સંતાનો છીએ અને તારા કાર્યો કરી રહ્યા છીએ અને તારી કૃપાએથી, તારી કરુણ જ્યાં ઈ હશે ને ત્યાં પછી બહુ અહમ કે ઈગો પછી થોડો પ્લસમાં નહીં આવે, માઇનસમાં આવતો જશે. અને પ્લસમાં હરી આવતો જશે, હું ઘટતો જશે. અને જ્યાં હરી જ્યાં માઇનસમાં આવ્યો ત્યાં હું પ્લસ થતો ગયો. અને હું એવો પ્લસ થતો ગયો કે પછી રહ્યો એ નહીં. અને કારણ કે હું તો હું છે ને, હું કેટલા દિવસ, પણ જે ઈ છે ઈ તો ઈ જ છે, ઈ તો ઈ જ છે. અને અંતે ઈ, અને ઈ ક્યાં છે? તો કે બસ હૃદયમાં છે. કોણ મોટું છે? તો કે ઈ મોટો છે જેના હૃદયમાં તાત છે, જેના હૃદયમાં એના ઈ સિદ્ધાંત. કહેવાય ને કે પૃથ્વી કહે સબસે મેં બડી, देवताओं कीधु के शेष के शीश पर क्यों खड़ी? तब शेष बोला तो मैं बड़ा, तो शिव के गले में क्यों पड़ा? तब शिव बोला तो मैं बड़ा, तो रावण कैलाश में जाके क्यों बसा? तब कैलाश बोला तो मैं बड़ा, तो रावण के हाथों से क्यों उठा? तब रावण बोला तो मैं बड़ा, वाली के बगल में क्यों दबा? तब वाली बोला मैं बड़ा, तो राम के हाथों से क्यों मरा? तब राम बोले कि मैं बड़ा, तो ये भक्तन के हृदय में जाके क्यों बसा? राम कहे हूं पण मोटो नथी. मोटो कोण छे? जेना हृदय में ई बाप, ई राम, ई चेतना, ई भाव, जेना हृदय में ई मोटो छे ने जेना हृदय में ई नथी ई नक्षीक खोटो छे. खाली एक जेने कहेवाय ने ऊ यंत्र लाइट थी हाले ने आ जेने कहेवाय अंजड़ थी हाले. बाकी यंत्र में फेर नथी. यंत्र ज छे जेनामां प्रेमनो मंत्र न होय, जेनामां वास्तविकतानो आ पहला मंत्रो ने आज मंत्रो थी बाप आपणा वैदिक मंत्रोनी चेतनाने आपणे प्राप्त करता थई जशुं. वैदिक मंत्रनी चेतनानी साथे आपणे कनेक्टिंग थई जशुं. पण ई कनेक्टिंग थवा माटेनी जे आपणी बेटरी जे पावर छे ए पावर रूप पहला मंत्रो छे आपणा कौटुंबिक, सामाजिक. अने ए मंत्रोने सिद्ध अने ए मंत्रोने सार्थक करवा माटे मारो युवाधन कायम तत्पर सजाग बनी रहे. प्रेमनी वास्तविकता राखे. अत्यारे कहेवाता प्रेमना वेमना ई वेम छे बाप, प्रेमना नामो नथी, वेमो छे. बाकी प्रेम तो ई एनुं अंग छे, एनी विभूति. वासनाना रूपमां क्यारे प्रेमने न जोड़ता. वासना ई वासना छे अने वास्तविकता ए प्रेम ए वास्तविकता छे बाप. अने ए प्रेमत्वना सथवारे जीवन यात्राओ
જીવનના મંત્રોને સિદ્ધ કરી અને જીવનના મૂળ મંત્રો તરફ આગળ ગતિ, પ્રગતિ, ઉન્નતિ, તાત માં ભગવતી બનાવી રાખે એ જ પ્રભુ પાસે પ્રાર્થના કરી. બાપ હમણાં આપણે આ જ સ્ટેજને તૈયાર કરવું છે એમ નો માન. આજે અમે આપણા ગુરુજનો આવતા ગયા, મહાપુરુષો આવતા ગયા અને અત્યારે અમને જે કહેવાનું છે, કરવાનું છે એ કરતા જાય અને આવતા દિવસોમાં એ કોઈ આપણી એ ભાષાઓ, એ વિદ્વતાની ચેતનાઓ લઈ કરી બાપ, ઈ મંત્રની ચેતનાઓ લઈ કરી અને આપણા સ્ટેજ ઉપર આવી કરીને કોઈ મહાપુરુષ આવીને ઊભા રહેશે. પણ ઈ ઊભા રહેશે ક્યારે? કે જ્યારે આપણે પ્રેમના મૂળ મંત્રોને જ્યારે સિદ્ધ કર્યા હશે ત્યારે. અને આજે મારું હું બહુ જાજુ ન તો હું ક્યારે વેદાંતમાં જાઉં કે ક્યારે કોઈ જ્ઞાનની ચર્ચામાં જાઉં. હું તો એમ કહું કે જ્ઞાન ને વેદાંત, જો બ્રહ્માંડે સો પિંડે, જે પિંડમાં છે ને એ બ્રહ્માંડમાં છે, જે બ્રહ્માંડમાં છે એ પિંડમાં છે. ખોજ કર્યા ખંતતે ત નાય કે તે પરો, નકામ્યું પીયું દોડું કઢીએ આય તો મેજારો. જ્યુ ચકમક में आग है, ज्यू तिल्ली में तेल, वैसे तेरो साही तुझ में बसे, जान सके तो जान. ક્યાં જશું બાપ? જેમ દહીંની અંદર, દૂધની અંદર ઘી છે એમ જીવનની અંદર બાપ જીવનદાતા પણ એ ચેતનાને ચેતનવંતી અને પૂર્ણ ચેતનાની સાથે કનેક્ટિંગ રાખવા માટે બાપ ચેતન તત્વ, ચેતન શબ્દ કહીએ તો પ્રેમ, ચેતન તત્વ કહીએ તો પરમાત્માના દેવળો અને ચેતન ધારાઓ કહીએ તો આપણી જાગૃતિ, આ ચેતનાઓના સથવારે એક પરમ ચેતના તરફ મારો યુવાન, મારું આવતું ભવિષ્ય કાયમ પ્રગતિ અને ઉન્નતિશીલ બની રહે અને કાયમ ગતિશીલ બની રહે એ જ અપેક્ષા, ભાવના અને તાતના શ્રી ચરણોમાં પ્રાર્થના વંદના કરી અને વિરમો ફરી વખત તાતને પ્રાર્થના કરી આવા યોગો સંજોગો અપાવે. અને હે હરિ, હવે હરિને હરિ અને હર બહી ગયા છે અને હરિ એટલે નારાયણ અને હર એટલે શિવ, હરિહર. અને આપણે શબ્દમાં બીજી રીતે અમારી સાધુ ભાષામાં હરિહર એટલે ભોજન કરવું. એટલે હરિને ને હરને કહી કે હે બાપ, આ હરિહરના નાતે કાયમ અમારો સમાજ આમ વર્ષે આવી કરીને અહીંયા હરિહર કરતો હોય, આ હરિહરના નાતે. અને એ હરિહરની ધારા, એ હરિહર એ કોઈ સામાન્ય નથી બાપ. ક્યારેક ખાલી ભોજન પ્રત્યે ક્યારેક ચિંતન કરશું, ખેર સમય ખાલી હરિહર ઉપર. એટલા માટે ઘણી વખત કેવું પડે કે બાપ જ્યાં ત્યાં જેવું તેવું, જેમ તેમ, અને જ્યારે ત્યારે ખાવા ઉપર થોડો કાબુ રાખો. આ 4 પોઈન્ટ સમજવા. જ્યાં ત્યાં નહીં, જેવું તેવું નહીં, જ્યારે ત્યારે નહીં, અને જેમ તેમ નહીં. આની ઉપર જો ભોજન ઉપર કાબુ હશે તો ભોજનની જે વાસ્તવિક ઉર્જા છે એની સાથે સહેજે તમે કનેક્ટિંગ થશો. બાકી જ્યાં ત્યાં, જેમ તેમ, જેવું તેવું, જ્યારે ત્યારે ખાલી એક જેમ કેમ ગાડું હકાલીને પેટ્રોલ પૂરતા જાઓ, બસ ઈ જ સ્થિતિ થઈ ગઈ. હાલો ઓછું થયું, રેકડી આવી, ભરો પેટ્રોલ, હાલો આગળ નીકળ્યા, હોટલ આવી, ઓરો અંદર થોડું, એમ બસ ગાડાને જેમ હલાવીને ડીઝલ ને પેટ્રોલ ભરતા રહીએ છીએ એમ બસ નહીં. ખાલી ભોજન બાપ આ હરિહર હરિહર સુધી પહોંચવા માટેનું એક માધ્યમ બની રહે. પણ એ માધ્યમ ક્યારે બની રહેશે? કે જ્યારે આ હરિહરને માધ્યમ કરશું ત્યારે. અને એ માધ્યમે તાતને કહી કે હે બાપ, તારો આનંદ લેતા રહીએ અને અમે આનંદથી બાપ તારા નામના લાડવાઓ દર વખતે અને દર વરહે જમતા રહીએ. અને એ જ તાત પાસે, પ્રભુ પાસે પ્રાર્થના કરી અને આવતા ભવિષ્યની એક આધ્યાત્મ ચેતનાનું નાની વિરાણીના પ્રટાંગણે શિવ તત્વના સ્વરૂપે જ્યારે આજે પ્રાદુર્ભાવ થઈ રહ્યો છે ત્યારે સાધુ હૃદયે તાત મહાદેવના શ્રી ચરણોમાં પ્રાર્થના કરું કે હે બાપ, આવતી પેઢીને પણ હે દેવાધિદેવ એટલી વિશાળ દ્રષ્ટિ, વિશાળ આંખ આપજે. અને વિશાળતા આપવા માટે હે હરિ, અમે અમારી પૂરકતા જરૂર પડે તો અમને પૂરક બનાવજે. પણ અમારો આવતો યુવાન, અમારું આવતું ભવિષ્ય પોતાની ભૌતિકતાને અને પોતાની આધ્યાત્મિકતાના સથવારે કાયમ ગતિ અને ઉન્નતિશીલ બની રહે. ભૌતિકતાથી ગતિ કરશું તો બાપ એક પગ આપણો સક્ષમ છે, પણ આધ્યાત્મિકતા વગર બાપ લંગડા છીએ. અને આધ્યાત્મિકતાની ઉન્નતિ હશે ને ભૌતિકતાની નાદુરસ્તતા હશે તોય પણ લંગડા છીએ. આધ્યાત્મિકતા અને ભૌતિકતા બંને પ્રગતિને આજે મારો સમાજ જ્યારે ભૌતિકતાએ જે અત્યારે ગતિ કરી રહ્યો છે અને આધ્યાત્મિકતાની પણ જ્યારે આ ગતિઓ અત્યારે જોઈ રહ્યા છીએ, ગામે ગામ ઉત્સવ, ગામે ગામ આ સ્થાન અને આપણા કર્મ કાર્યો પ્રત્યેની જે આપણી ભાવનાઓ, બસ બાપ આપણે આધ્યાત્મિક ચેતના તરફ પણ ગતિશીલ છીએ. આપણે 2 પગલા હારશું તો 4 પગલા એની જવાબદારી.
બસ બે જવાબદારી, બે પગલાની આપણે જવાબદારી ક્યારે સપનામાં પણ હરીને કહીએ, હે બાપ અમે ચૂક ન કરીએ. આપણું કર્મત્વ અને આપણું ધર્મત્વ. બાકી ધર્મ, અર્થ, કામ અને મોક્ષ 4 પગલે સામે આવીને ઉભો રહેશે. પણ આપણી ભૂમિકા એ 2 પગલા, અને એ 2 પગલા છે આપણું ધર્મ અને આપણું કર્મ. એમાં ક્યાંય ન તમારા ભૌતિકતાએ ક્યાંય જોલું આવે કે ને તમારી આધ્યાત્મિકતાએ ક્યાંય પ્રમાદ આવે. બસ એ જાગૃતતા સાથે મારી આવતી પેઢી પૂર્ણ સજ્જ અને પૂર્ણ શણગારેલી સ્વરૂપમાં કાયમ દેદીપ્યમાન બની રહે, એ જ અપેક્ષા અને કામના ભાવના સાથે તાત શ્રી પીપલેશ્વરના શ્રી ચરણોમાં વંદના કરી વિરમું અસ્તુ. ઓમ બોલો શ્રી પીપલેશ્વર મહાદેવ કી, લક્ષ્મી નારાયણ ભગવાન કી, ભગવતી ઉમિયા માત કી, સનાતન ધર્મ કી. ઓમ નમઃ પાર્વતી પતય. હર હર મહાદેવ.